બધાએ મને એ લાયક શબ્દો કહીયા આમંત્રણ આપ્યું છે. આપણે વાત કરીએ મહિલા દિવસની, તો જે રીતે મેડમે કહ્યું કે મહિલા દિવસ એ કોઈ એક દિવસ ઉજવણી માટેનો અવસર નથી. અને મહિલા સશક્તિકરણ ને આ બધી આપણે વાતો કરીએ કે મહિલાઓ સશક્ત છે જ, પણ સૌથી મોટો પ્રોબ્લેમ શું છે કે મહિલાને પોતાની શક્તિ શું છે એ ખબર નથી. જો એ ખબર પડી જાય છે એને, તો તમારી સામે અહીંયા જે મંચ પર બેઠા છે કે આપણા દક્ષાબેન મોદી છે, અત્યારે કોર્પોરેટર છે, કાઉન્સિલર છે, કાલે ઉઠીને ધારાસભ્ય બી બની શકે છે અને સીએમ બી બની શકે છે. દીપા મેડમ છે એ અત્યારે કાઉન્સિલિંગમાં સારું કામ કરી રહ્યા છે. હું અહીંયા આપની વચ્ચે હું આ મંચ ઉપરથી આભાર માનીશ મારી મમ્મીનો, મારી બહેનનો કે મારી સાથે જે લોકોએ મને સપોર્ટ કર્યો છે. સફળતા ક્યારે બી કેવું હોય છે કે એક વ્યક્તિની નથી હોતી. અમે લોકો અહીંયા પહોંચ્યા કે અહીંયા ઊભા છીએ એ માત્ર અમારી મહેનત નથી, અમારી પાછળ જે છે કે જેમણે આટલું બધું બલિદાન આપ્યું, એટલો સાથ સહકાર આપ્યો, તો અમે અહીંયા પહોંચ્યા છીએ. તો મારે તમને બધાને માત્ર એટલું કહેવાનું છે કે મહિલા તરીકે તમે એકબીજાની સાથે ઊભા રહો, એકબીજાના સુખમાં. એવું ના હોવું જોઈએ કે આનો પ્રોબ્લેમ છે તો હું શું કરું. તો જે દિવસે તમે સંગઠિત થઈ શકો ને, સંગઠન એ સૌથી મોટી શક્તિ છે. તો તમને કોઈ નહીં તોડી શકે. અને પ્રતિભા તો તમારામાં મારામાં એટલી બધી છે કે બસ આપણે જ આપણી જાતે રોકીએ છીએ કે અમે આ કરી શકીશું. જે ડાઉટ આવે છે ને એ ડાઉટ આપણે નથી લાવતા. બીજી વસ્તુ છે, ઘણી બધી માતાઓ બેઠી છે, છોકરીઓ છે, બધા જ છે. તો તમારે આવનારી પેઢીને આ સંસ્કાર આપવાના છે કે એમને ખબર પડે કે આપણે જે કલ્ચરમાંથી આવીએ છીએ, સપોઝ કે અત્યારે કોઈ નથી રાખતું, તમારે શું કરવાનું છે એ મર્યાદા નથી શીખવાડવાની છોકરીઓને. બેટા તું છોકરી છે એટલે તારે આ જ રીતે રહેવાનું, તારે આ જ રીતે કરવાનું. કારણ કે આપણા હાથમાં છે કે આપણે આપણી દીકરીઓને, આપણી બહેનોને અહીંયા મધર લો હશે કે તમે તમારી વહુઓને કઈ રીતે રાખો છો, તમે જે રીતે હવે આગળની પેઢીને સંસ્કાર આપશો એટલું સશક્તિકરણ વધતું રહેવાનું છે. બાકી મને નથી લાગતું કે તમારા સશક્તિકરણ માટે તમારા સિવાય બીજા કોઈને સપોર્ટની જરૂર છે. તમે પોતાનામાં આત્મવિશ્વાસ કેળવો, એકબીજાના સહકાર આપો. બાકી કંઈ બી હોય તમારી રક્ષા માટે, બધી વસ્તુ માટે અમે બેઠા છીએ.